નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી અને વ્યાકરણ એના વિશે અભ્યાસ કરી. જોડણી, કોઈ પણ વસ્તુ જેને આપણે લખતા હોઈએ છીએ તો આપણને ઘણી વખત એ જોડણીનો ખ્યાલ હોતો નથી કે એની અંદર કઈ કઈ વસ્તુ કાનો માત્ર, રસોઈ દીર્ઘઈ, રસવો દીર્ઘઉ, અનુસ્વાર, આ બધું જોઈ વસ્તુ એ ક્યાં મૂકવાની હોય એ એના વિશે આપણને ખ્યાલ હોતો નથી. તો એ જોડણીનો મુખ્ય આધાર છે અને એ આધાર એના ઉપર ત્યાં બધું લાગેલું હોય, એના ઉપર જે લગાવવામાં આવે અને તો જ સાચો એનો એ અર્થ બનતો હોય છે. જે જોડણી, જે શબ્દ બનવો જોઈએ તે બનતો હોય છે. પણ આપણે ઘણી વખત લખતા હોઈએ, ઉતાવળમાં લખતા હોઈએ તો જ્યાં રસવો લગાવવાનો હોય ત્યાં દીર્ઘ લગાવી દઈએ, રસોઈ લગાવવાની હોય તો દીર્ઘ લગાવી દઈએ. પણ જ્યાં ખરેખર જે વસ્તુ જ્યાં લાગતી હોય તે એ લાગતી હોય એને જોડણી કહેવામાં. તો એ જોડણી એ ગુજરાતી ભાષાનો મુખ્ય અંગ ગણાય, મુખ્ય આધાર છે તે. હવે એની અંદર પહેલો નંબર જોઈએ ઉચ્ચારણ દર. એમાં ઉચ્ચારણ, કોઈ પણ વસ્તુ એક ઉચ્ચારણ કરે તો એને કઈ રસવાઈ કે દીર્ઘઈ કઈ જગ્યાએ લાગે છે તે એના વિષય ઉપર આધાર હોય છે. તો શબ્દને અંતે દીર્ઘઈ આવતી હોય એટલે કે આપણે એને મોટો ઈ કહીએ છીએ. વળાંક થોડો ઈમાં થોડો વધારે વળાંક આવતો હોય એ આવી રીતના એક ઈ મોટો, દીર્ઘઈ ઈ એવો શબ્દ વપરાતો હોય છે. ધારો કે કીડી શબ્દ વાપર્યો, આ કીડી, તો એ કીડી એ શબ્દ બની જતો હોય. પણ ઘણી વાર આપણે કીડી આવી રીતે લખી દેતા હોય, આ વસ્તુ ખોટી પડતી હોય, એ જોડણી બનતી નથી. એટલે આવી રીતે આગળ આપણે અભ્યાસ કરીએ કે એનું કેવી રીતે ખરેખર જરૂરિયાત હોય છે. તો જોડણી શબ્દ સાંભળો ત્યારે તાણ અનુભવાય છે અને ખોટું લખાઈ જશે તો આવો પણ એક શબ્દ વપરાતો હોય છે કે આપણે જોડણી લખતા હોઈએ ત્યારે આપણને ઘણી વખત એવું થાય કે આપણે ખોટી જોડણી લખી દઈશું તો એવો પ્રશ્નાર્થ ઉદ્ભવ થાય. તો એમ થાય કે કોઈ જાદુની લાકડી મળી જાય અને બધી જોડણી જો સાચી પડી જાય મિત્રો તો કેવી મજા પડી જાય. એવું શોર્ટકટ વિચારીએ છીએ આપણે કે જાદુની લાકડી મળી જાય અને એ આપણને બધી જોડણી સાચી પડી જાય એવું એક વિચારતા હોઈએ. એના નિયમો સમજી શકાય તો કેટલું સારું, એના જે નિયમો છે એ સમજી શકાય તો કેટલા સારું એ અહીંયા સમજવાના છે. તો ગુજરાતી શબ્દ ભંડોળ વિશે ભણી ગયા છો કે ગુજરાતીમાં તદભવ શબ્દ જો તદભવ, તસ્તમ, તસ્મ, તસ્તમ અને અંગ્રેજી, અરબી, ફારસી જેવા અન્ય ભાષાના શબ્દો છે તે તમે જાણો છો. સાર્થ જોડણી કોષમાં તત્સમ, તત્સમ, તત્સમ એવો શબ્દ વાપરીએ છીએ. પછી તદ્ભવ, તદ્ભવ એટલે તદ એક એવો છે કોડો છે, દ એક કોડો આવે છે, તદ્ભવ. અને અન્ય ભાષા આવા જુદા જુદા નિયમો હોય છે. તો મહદઅંશે તદ્ભવ શબ્દોને લાગુ પડે છે. તત્સમ તથા અન્ય ભાષી શબ્દોની જોડણી તેમની મૂળ ભાષાની જોડણી અનુસરીને કરવાની હોય છે. જેમ કે ઈરાક, ઈરાક એની મૂળ અરબી જોડણી અનુસાર ઈરાક, અરબી સમૂહ એ અરબીના શબ્દ પ્રમાણે એની જોડણી હોય છે. ઈરાક, તો ઈરાક કેવો આવ્યો? નાનો ઈ એટલે રસોઈ, રસોઈ આવી, રસોઈ કહીએ છીએ આપણે એને, રસોઈ કહેવામાં. રસોઈ શબ્દ આપણે બોલતા હોઈએ પણ એને શબ્દ વપરાય છે રસોઈ. તો આ નાનો ઈ બને છે પણ ઘણી વાર ઈરાક આ ખોટો પડે, આ ખોટો પડે છે. ઈરાક નથી લખાતો તો દીર્ઘ બની જાય મોટો, તો ઈરાક શબ્દ થાય છે. તો ઈરાન એ ફારસી જોડણીને અનુસરીને દીર્ઘઈ ધરાવે છે. દિવેટો,
દિવેલ જેવા શબ્દો તદ્ભવ શબ્દો હોવાથી તે ગુજરાતી જોડણીના નિયમ અનુસાર પણ દિવાલ અરબી દિવાલ ફારસી શબ્દ હોવાથી ગુજરાતી જોડણીના નિયમો તેને લાગુ પડતા નથી. તેથી તેની જોડણી જુદી થાય છે. એ સંજોગોમાં સાચી જોડણી કરવાનો સૌથી સરળ ઉપાય છે ખૂબ વાંચવું, આંખોને તેની આદત પાડવી. તે આપણે કેટલાક નિયમો જોઈશું જેનું જોડણી સંદર્ભે ધ્યાન રાખવું જોઈએ અને તેવા સરખા લાગતા શબ્દોની યાદી પણ આપી છે. તમે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. શબ્દની વાત કરી છે કે દિવેલ અને દિવેલ બંને સરખો જેવું લાગે છે પણ બંને શું આવે છે? રસોઈ આવે છે. એવી રીતે એટલે પહેલો એમ જોવામાં આવે છે તદ્ભવ શબ્દોની જોડણીના અભ્યાસના મુખ્ય આધાર આ. એટલે પહેલો જોવામાં આવે છે ઉચ્ચારણગત. શબ્દને આવતો અંતે આવતો શબ્દ જે શબ્દ આવતો હોય તે આપણે દીર્ઘઈ શબ્દ વાપરીએ. ઈ કયો આવે છે? ઈ. તો કયો છે? દીર્ઘઈ. હવે આ શબ્દ ઉપર જોવાનું છે મિત્રો. તો એની અંદર ઘંટી શબ્દ, ઘંટી કેવો આવ્યો? દીર્ઘઈ મોટો ઈ કહીએ. ઠીક. જે શબ્દ વાપરવો હોય તે સીસી વાપરો. પાછળનો જે અક્ષર છે તેનું જોવાનું છે, આગળ આપણે વિચારવાનું નથી અત્યારે. એ જે આવે છે તે ડાળી, દૂધી, આવી રીતના અક્ષરોને પાછળ જે પાછળના અક્ષરો છે તે દીર્ઘઈ વાળા હોય છે. આ રીતે એટલે સંસ્કૃતની અંદર નોંધ કરવામાં આવે છે કે સંસ્કૃતની અંદર તત્સમ શબ્દો નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ વગેરે જુદા પ્રત્યયો લાગતા હોવાથી એની અંદર એ શું લાગે છે? જો શબ્દ બે પ્રકારનો થાય તદ્ભવ એટલે આ તદ્ભવ માટે વપરાય. આ કયા શબ્દો માટે વપરાય છે? તદ્ભવ. આ તદ્ભવ માટે વપરાય. હવે એ અક્ષર શું શબ્દ વાપરાય છે? તત્સમ શબ્દો નીતિ, રીતિ, પ્રીતિ, સૃષ્ટિ વગેરેનો જુદો પ્રત્યય લાગતો હોવાથી એ શું લાગે છે? રસોઈ લાગે છે. ઈ શબ્દ, ય શબ્દ, ય અક્ષર પહેલો આવતો હોય અને ઈ હંમેશા રસોઈ હોય. પહેલો અક્ષર શું આવતું હોય? એ આવતું હોય છે. તો પ્રિય, ય અક્ષર પહેલા તો ઈ હંમેશા રસોઈ હોય છે. એવી રીતે તો સંસ્કૃતની અંદર તત્સમ કીધું હતું શબ્દ, એની અંદર તો કયો શબ્દ વપરાય? નીતિ. નીતિ શબ્દ, રીતિ, પ્રીતિ, આ બધા જે શબ્દો બને છે જે બને છે સૃષ્ટિ, આ બધા જે શબ્દો તત્સમ કહેવાય. એને તત્સમ કહેવામાં આવે છે. આ શબ્દો બને છે એટલે આને શું આવે છે? બધા કેવા શબ્દો આવે છે? રસોઈ એટલે નાનો,
હ્રસ્વ કહેવામાં આવે. ઈ નાનો ઈ આવે છે એવી વાત છે. બીજા નંબરમાં એની અંદર જોઈએ ઉચ્ચારણ ગતની અંદર ય અક્ષર પહેલા આવતો શબ્દ જોજો, ય અક્ષર પહેલા આવતો ઈ હંમેશા કેવો હોય છે? હ્રસ્વ હોય છે. કોઈ પણ ય લખો તમે. બીજો ભાગ છે આ પહેલું. હવે જોઈએ આપણે બીજા નંબર. ય અક્ષર ય અક્ષરની આગળ પહેલા જે શબ્દ આવે છે તે જે પહેલા આવતો ઈ હંમેશા શબ્દ શું આવતું હોય છે? હ્રસ્વ આવતું હોય છે. એની આગળનું જે કોઈ પણ એ આવે એની આગળનું કોઈ પણ હોય તે હ્રસ્વ લાગે, હ્રસ્વ હોય છે. એવી રીતની વાત છે કે ધારો કે અહીંયા શબ્દ વાપર્યો હતો પ્રિય, તો પહેલા પાછળ શું આવે છે? ય. તો એની આગળ શું આવ્યું? પ્રિ. તો કેવો આવ્યો? હ્રસ્વ. દરિયો, ધરિયો. આ બધા જો એ આવે એટલે આગળ બધા હ્રસ્વ વાળા આવશે. દરિયો, ધરિયો જે શબ્દ વાપરવો હોય તે. ઘડિયાળ, હોશિયાર. આ યાદ રાખવાની ટેવ છે કે કયાની પાછળ કયો શબ્દ આવતો હોય એની આગળ કયો આવતું હોય તો શું આવે તે. હોશિયાર એની આગળ હંમેશા રસોઈ લાગતી હોય છે મિત્રો. તો આવી રીતે આપણે કોઈ પણ વિચારીએ કે જે લખતા હોય છે એટલે યાદ રાખવાનું કે એ આવે શિયાળ, શિયાળ. તો આવી રીતના એ શબ્દ ય લાગતો હોય એની આગળ રસોઈ વાળો શબ્દ આવશે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે સમજીએ તો આપણને ચોક્કસ એનું એ આવડતું જ હોય છે. હવે અક્ષર શબ્દમાં સ્થાન નંબર 2. આ 2 નંબર છે તે એના વિશે જોઈએ કે અક્ષર શબ્દમાં સ્થાન ક્યાં આગળ હોય છે તે. હવે ફરીથી કોઈ દિવસ પૂછવામાં આવે કે કયો શબ્દ હોય અને એના આગળનો શબ્દ હોય તો એની આગળ એ રસોઈ લાગે તો મિત્ર આપણને ખબર હોવી જોઈએ. તો હવે નંબર 2 ઉપર જોઈએ અક્ષર શબ્દમાં સ્થાન. એકાક્ષરી શબ્દ, એક અક્ષરી, એકાક્ષરી, એકાક્ષરી શબ્દ. ફક્ત એક જ શબ્દનો ઉપયોગ થતો હોય તે. એકાક્ષરી શબ્દની અંદર સામાન્ય રીતે અનુસ્વાર વગરના એકાક્ષરી શબ્દોમાં આવતા ઈ કે ઉ દીર્ઘઈ હોય છે. ઈ કે ઉ દીર્ઘઈ હોય છે. અનુસ્વાર વગરની વાત છે. અનુસ્વાર એટલે માથે બિંદુ જે આપણે મૂકીએ છીએ તે એને અનુસ્વાર કહેવામાં આવે છે. અનુસ્વાર વગરના એ સામાન્ય રીતે એકાક્ષરીની અંદર ઈ કે શું શબ્દ હોય છે? ઈ કે ઉ દીર્ઘઈ હોય છે. ઈ કે ઉ દીર્ઘઈ હોય છે. દીર્ઘઈ શબ્દ વાપરીએ છીએ. દીર્ઘ હોય છે. જેમ કે કોઈ પણ એક શબ્દ વાપરો એને આપણે
ઘી લઈએ, કયા આવ્યો? ફી લઈએ, લીધો. બી લઈએ. આ બધા શબ્દો છે એ કેવા છે? દીર્ઘ એવા. હવે ઉ શબ્દ છે, દીર્ઘ ઉ, એના વિશે ઉપર જોઈએ કે કેવા લાગે છે. અનુસ્વાર એકદમ નથી આવતો, આમાં માથે બીજું કોઈ આપતું નથી. તો દીર્ઘ ઉ, જુ, દુ, રૂ, આ જે શબ્દો છે તે, બુ, એકાક્ષરી છે. આ બધામાં શું લાગે છે? દીર્ઘ ઉ શબ્દ વપરાય છે. જૂજ, દૂરબીન, રૂપિયો, બૂમ, આ બધા જે શબ્દો છે તે એ બધા કેવા વપરાના? દીર્ઘ ઉ વાળા વપરાય. એટલે આવી રીતે અક્ષરમાં એનું એક સ્થાન હોય છે. પરંતુ જો એકાક્ષરી અક્ષર અનુશાસિત હોય, એટલે કે અનુશાસિત એના ઉપર અનુસ્વાર જો આવતો હોય તો એ હંમેશા કેવો હોય છે? નાનો. કેવો હોય છે? નાનો, એટલે કે રસોઈ વાળો હોય છે. આનાથી ઊંધું. આને એકમાં તમે જુઓ તો ક્યાંય માથે અનુસ્વાર આવતો નથી. પણ જો અનુસ્વાર આવતો હોય તો એ રસોઈ હોય છે. અનુસ્વાર આવતો હોય, અનુશાસન એના ઉપર છે કોઈ, એના ઉપર વજન છે, એ અનુશાસિત છે, અનુશાસિક એ હોય તો એના ઉપર શું આવે છે? રસોઈ આવે છે. રસોઈ ક્યાં લાગે તે જોઈએ કે હું, હસ્વ, ઈ એટલે નાનો, રસોઈ, આવો શબ્દ વપરાય. કયામાં આવે છે? તો હું શબ્દ એકલો માથે અનુસ્વાર નહીં હોય તો એ બરાબર લાગતો નથી. એટલે આ આની ઉપર શું આવે છે? અનુસ્વાર આવતો હોય છે. તું, જો બધા ઉપર અનુસ્વાર આવશે મિત્રો. શું, આ બધા શબ્દો છે તે કેવા હોય છે? રસવો. આવી રીતના એનો શબ્દ બનતો હોય છે. તો બે અક્ષર વાળાની વાત કરીએ હવે. બે અક્ષર એટલે બે અક્ષરના શબ્દ. આનો ભાગ છે અક્ષરનો ભાગ, પણ કેવા? બે અક્ષર જોડાણ, બે અક્ષરો વાળો. બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય. જેમ કે જુઓ તમે, કોઈ પણ બે અક્ષર હોય એના દીર્ઘ શબ્દ વાપરે છે. કોઈ પણ એ દીર્ઘ ઈ હોય અથવા દીર્ઘ ઉ હોય, બંનેમાંથી એટલે દીર્ઘ શબ્દ વપરાય છે. બે અક્ષરોનું જોડાણ હોય એ જગ્યાએ હંમેશા તમારે એવું વિચારવાનું કે સામાન્ય રીતે બે અક્ષરો હોય અને ત્યાં આગળ દીર્ઘ હોય છે. જેમ કે ગીધ, આ ગીધ દીર્ઘ શબ્દ વપરાય. એટલે આ દીર્ઘ ઈ અથવા અને ઉ એટલે દીર્ઘ વપરાનું બંનેમાં. બંનેની અંદર દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ એવું વપરાય છે. તે ગીધ, ચીજ, આ શબ્દ આ રીતે બનતો હોય છે. શીરો, ખાઓ, મજા કરો. શીરો, ચીજ, રીત, આ બધા શબ્દો છે એવા શબ્દો છે મિત્રો દીર્ઘ ઈ વાળા.
હવે જોઈએ આપણે દીર્ઘ વાળો. એનો અર્થ એનો છે બે અક્ષરો વાળો તે. દીર્ઘ ઉ તો કુચ. આવી રીતે કુચ શબ્દ. બીજો છે દૂધ. દૂધ હમણાં જે વપરાયું હતું દૂરબીનની વાત હતી તે દૂધ. ધૂળ. ફૂગ. ફૂગ શબ્દ. આ બધા શબ્દો છે તે એ કેવા છે? દીર્ઘ ઉ વાળા. તો આવી રીતે સામાન્ય રીતે જોઈએ તો બે અક્ષરો વાળા હોય છે એ કેવા હોય છે? દીર્ઘ કે દીર્ઘ વાળા હોય છે. તો તસ્તમ શબ્દ એક દિલ એક ફારસી શબ્દ છે અને ગુનો એ અરબી શબ્દ. એમ ગુજરાતીમાં પ્રયોજાતા અન્ય ભાષાના શબ્દોની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે છે. ઘણી વાર આપણે કહીએ કે બે જ અક્ષર છે તો દિલ શબ્દ વપરાય અહીંયા. દિલ. તો આ કયું બન્યું? રસવો. રસોઈ બની એ રસોઈ. પણ એ અલગ છે આપણાથી બિલકુલ. એટલે ફારસી ભાષાની વાત કરી કે તત્સમ એ શબ્દ વપરાણો એ ફારસી ભાષાનો શબ્દ વપરાય છે. તો એમ ગુજરાતી ભાષામાં પ્રયોજાતા અન્ય ભાષાના શબ્દોની જોડણી આ નિયમથી જુદી હોઈ શકે. થોડી ક્યાંક એવો પણ શબ્દ આવી જાય કે ભાઈ એનું કે ત્યાં એ પણ લાગતું એટલે એવી રીતે પણ હોઈ શકે. ત્રણ અક્ષરના શબ્દો. હવે જોઈએ ત્રણ અક્ષરના શબ્દો. ત્રણ અક્ષરના શબ્દો. ત્રણ અક્ષર. તો ત્રણ અક્ષરના શબ્દો જોડણી ખૂબ સરળ હોય છે. તેમાં માત્ર એક જ વાત યાદ રાખવાની છે કે સામાન્ય રીતે પહેલો અને બીજો એટલે બંને અક્ષર કેવા હોય? સરખા. બંને અક્ષર સરખા નહીં હોય એટલે કે બંને અક્ષર હ્રસ્વ કે બંને અક્ષર દીર્ઘ નહીં હોય. જો પહેલો અક્ષર હ્રસ્વ હોય તો બીજો અક્ષર કેવો હોય છે? દીર્ઘ હોય. અને પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર કેવો હોય છે? દીર્ઘ હોય, હ્રસ્વ હોય છે. બસ આટલું જ યાદ રાખવાનું. જો પહેલો અક્ષર હ્રસ્વ હોય તો બીજો અક્ષર દીર્ઘ. પહેલો અક્ષર દીર્ઘ હોય તો એના પછીનો હ્રસ્વ હોય. આ રીતે એનું સામાન્ય રીતે એનું જોવામાં આવતું હોય છે. તો સામાન્ય રીતે ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો અક્ષર હ્રસ્વ હોય છે. જેમ કે ઈ નામ શબ્દ વપરાય પહેલો અક્ષર એટલે પહેલો અક્ષર જો હોય તે એટલે ઈ રસોઈ વાળું છે નાનું. બંને જોઈએ શબ્દો તો ઉનાળો, કુહાડી આવા શબ્દો છે તે. હવે શબ્દ વપરાયો છે ધૂળેટી. ધૂળેટી આ બંને તો શું વપરાણું? હ્રસ્વ વપરાણું. હ્રસ્વ. અહીંયા શું વપરાણું? દીર્ઘ વપરાણું. એટલે આવી રીતની વાત કરી છે કે પહેલો અક્ષર દીર્ઘ હોય તો બીજો અક્ષર કેવો હોય છે? હ્રસ્વ હોય છે. અને પહેલો અક્ષર જો હ્રસ્વ હોય તો બીજો અક્ષર કેવો હોય છે? દીર્ઘ હોય છે. તો એવી રીતની વાત કરી છે એની અંદર. તો ઇનામ, ઈરાદો, કિનારો, વિદાય, વિષાદ, શિકાર, દિવેટ આ બધા શબ્દ દિવેટ આ બધા શબ્દો કેવા છે? રસોઈવાળા. પણ એની અંદર આપણે શબ્દ વાપરીએ કે બિલાડી. બિલાડી તો પહેલો અક્ષર કયો વપરાનો? કયો વપરાનો? રસોઈ વપરાનો. તો બીજો અક્ષર એનો પછીનો જે છે તે ત્રણ અક્ષર વાળો છે તો એના પછી જે બીજો છે તે એ દીર્ઘ લાગી પડતી હોય છે.
રસોઈ પછી દીર્ઘઈ. પણ જો આ અહીંયા હોત તો આ રસોઈ અહીંયા જતી રહી, પણ એ સાચો શબ્દ બની શકે નહીં. એટલે હવે એનું જોઈએ કે એક શબ્દ ઉલટું, ઉલટું કોઈ એવું લખે કે ઉલટું, ખોટું જ પડે. ઉલટું શબ્દ બંધ બેસતો નથી થતો, શબ્દ બોલાય છે એના પર ભાર બોલાય છે. ઉલટું શબ્દ ભંડોળથી આપણે બોલતા હોઈએ છીએ ત્યારે એના પર ભાર પડતો હોય છે. આ ઉલટું કોઈને એમ કે ઊંટ ઊંટ સારું લાગે નહીં લાગે, પણ ઊંટ શબ્દ વપરાય છે. આવી રીતે ઊંટ એવો શબ્દ વપરાય છે. આવી રીતના એનો વપરાતો હોય છે. ઉલટું એ કેવો પહેલો બન્યો? દીર્ઘઈ બન્યો અને પછી રસ્વો બને છે. જો એટલે આવી રીતે જ્યાં હોય ત્યાં ત્રણ અક્ષર વાળું હોય એટલે સમજવાનું કે પહેલો અક્ષર જે લખાયો એનાથી બીજો અક્ષર એનો વિરોધી હોય. એવી રીતે રસ્વો હોય તો દીર્ઘઈ થઈ જાય, દીર્ઘઈ થઈ જાય. આવી રીતના હોય છે એની અંદર. પછી પણ રસ્વો હોય, દીર્ઘઈ હોય કે રસોઈ હોય કે દીર્ઘઈ હોય, એનાથી વિપરીત જ બનાવવાનું ફક્ત. એટલે તમારા એ અક્ષર સાચો પડી જતો હોય છે. સુરત, આ સુરત, આ સુરત શહેર નહીં શબ્દ, કારણ કે સુરતના બે અર્થ બનતા હોય બોલીએ છીએ ત્યારે. કોઈને એમ કે સુરત, પણ સુરત શહેર પણ છે અને સુરત એટલે ચહેરો પણ થાય, એટલે બંને વસ્તુ બને છે. પણ આપણે ચહેરાની વાત કરીએ છીએ. સુરત એટલે દેખાવે, ચહેરો, તે. એવી રીતે દૂધનું શબ્દ, આ દૂધનું શબ્દ વપરાય છે. જુઓ, દૂધનું શબ્દ એટલે આ કેવું વપરાનું? દીર્ઘઉ અને અહીંયા રસ્વો વપરાય છે. આ બંને જુઓ જુદું થઈ જાય. એટલે આવી રીતે દરેક જણ પોતપોતાની રીતે. હવે કે 4 થી વધુ જો શબ્દ હોય તો 4 કે તેથી વધુ શબ્દ, ચાર કે તેથી વધુ શબ્દ અક્ષરો છે. 4 કે તેથી વધુ, 4 કે 5 અક્ષર વધુ અક્ષર નો બનતો શબ્દ. ત્યારે શું થાય કે શબ્દની અંદર હોય તે પહેલો અક્ષર રસવો હોય છે. જેમ કે કોઈ પણ અક્ષર જ્યારે 4 થી વધુ અક્ષરો હોય ત્યારે પહેલો અક્ષર હોય તે કેવો હોય છે? રસોઈ હોય છે હંમેશા માટે. કોઈ પણ 4 થી વધારે અક્ષર થાય એટલે પહેલો અક્ષર એનો કયો આવે? રસોઈ આવે. આ ખાસ યાદ રાખવાની. હિમાલય, હિમાલય, ગિરનાર, આવી રીતના શબ્દો બનતા હોય છે. 4 કે તેથી વધુ હોય છે. ગુલામણી, ગુલામણી, ખિસકોલી, ખિસકોલી, આવી રીતના. લિજ્જત, આ બધા શબ્દો આવી રીતના બનતા હોય છે. તો એનો પહેલો અક્ષર કયો આવ્યો? રસોઈ આવ્યો. આ ખાસ યાદ રાખવાનું કે જે અક્ષર પહેલા લખાતો હોય તે એનો પહેલો અક્ષર કયો લખાય છે? હંમેશા એ રસોઈ લાગતી હોય છે. તો અક્ષરની સંજ્ઞાને ધ્યાનમાં રાખીને જોડણી સમજવી એ સહેલી થશે ને. હવે જો જોડાક્ષરને આધારે નિયમ છે તે વિશે આપણે જોઈએ કે જોડાક્ષર એ એના પછી ત્રીજો નંબર આવે છે. તેની સાથે કેવી રીતે જોડાક્ષર હોય છે મિત્રો એ હવે આપણે આગળના લેક્ચરની અંદર આના પછીનો જે પાઠ આવશે ત્યારે આપણે એ જોઈશું.
કારણ કે સમય મર્યાદાની અંદર આપણો વિડીયો જે બનતો હોય એમાં તમને સાંભળવાની પણ મજા આવે અને આપણે જે નેટ આપણા ઘરમાં જે વાપરતા હોય એ પણ આપણે સમય મર્યાદાની અંદર બીજા પણ વિડીયો સાંભળવાના હોય તો એ પણ આપણે સાંભળી શકીએ અને એના કારણે વિડીયો પ્રમાણની અંદર બનાવીએ તો સારું લાગે અને તમને પણ મજા આવે. એટલે હવે આપણે બે પ્રકાર જોયા અહીંયા ઉચ્ચારણગત અને અક્ષર. હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું જોડાક્ષર, અનુસ્વાર અને અનુસ્વાર. આવી રીતે એ આપણે અભ્યાસ પણ કરવો પડે, વિડીયોની અંદરથી સાંભળી અને પુસ્તકનું સાથ અને સહકાર લઈ અને આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે એ ખાસ જોતા જઈએ તો આપણને ચોક્કસ આ આપણો જે જોડણી છે એ આપણને આવડે અને આપણે સાચા ઠરીએ અને પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ. તો મિત્રો હવે આપણે જય હિન્દ જય ભારત.